વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં કુલર મુદ્દે વિવાદ, જેમાં કાળઝાળ ગરમી વચ્ચે ભાડાના કુલરને લઈને વિવાદ સર્જાયો છે। ત્યારે કૌભાંડની ચર્ચા પણ થઈ રહી છે। ત્યારે આક્ષેપ મુજબ ખરીદી કરતાં વધુ ભાડું ચૂકવાયું હોય તેવો આક્ષેપ છે। ત્યારે દર્દી સુવિધાના નામે ગેરરીતિ થયા હોવાના સવાલો ઉઠી રહ્યા છે। ઇન્ચાર્જ આરએમઓ જંખના પટેલે સ્પષ્ટ જવાબ આપવાનો ટાળી દીધો છે તેવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સામાજિક કાર્યકરે સમગ્ર મામલે તપાસની માંગ ઉઠાવી છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં અવારનવાર ક્યાંક ને ક્યાંક રીતે ભ્રષ્ટાચાર બહાર આવતો હોય છે। આજે તમે જોશો કે જે કાળઝાળ ગરમીની અંદર 450 રૂપિયા લેખે એટલે પર ડે એક દિવસનું ભાડું, જે કુલરનું ભાડું જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે અને દર વર્ષે આ જ રીતનું આયોજન થતું હોય છે। અને આટલી જ કિંમતની અંદર જો નવા કુલરો ખરીદવામાં આવે તો ગુજરાત રાજ્ય સરકારને પણ કંઈક ને કંઈક રીતે ફાયદો થઈ શકે છે અને કાયમી ધોરણે સુખાકારી આવી શકે છે। પરંતુ જે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અને આરએમઓ સાહેબ અને કોન્ટ્રાક્ટર આમની ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ટકાવારી હોય એવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે। જે કુલરો જે ભાડા પેટે લેવામાં આવે છે એ ભાડા પેટે જે કોન્ટ્રાક્ટર છે આ કોન્ટ્રાક્ટર પાણી પણ ભરવા તૈયાર નથી, એટલે મેન્ટેનન્સનો જે અભાવ પણ જોવા મળી રહ્યો છે। અને જે અહીંના સર્વન્ટો છે આ સર્વન્ટો પાણી ભરી રહ્યા છે, એટલે આને સીધો કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાનો આ જે ષડયંત્ર છે। ત્યારે અમે આપના ન્યૂઝના માધ્યમથી ગુજરાત રાજ્ય સરકારને અપીલ કરે છે આમાં તટસ્થ તપાસ કરવી જોઈએ। આ કોન્ટ્રાક્ટર કેવી રીતે કોન્ટ્રાક્ટ લે છે આની પણ સંપૂર્ણ તપાસ કરી અને ત્યારબાદ બિલ પાસ કરવું જોઈએ તેવી અમારી માંગ છે। सर सही बात है, ये टैक्स का पैसा बहुत व्यर्थ यहाँ जा रहा है। यदि एक कूलर की कीमत की बात करें अपन तो एक कूलर की कीमत एक महीने के भाड़े से भी कम है, तो भाड़ा किस हिसाब से चुका रहे हैं? यहाँ पर नया ही लेके आना चाहिए। ये तो देश की जनता का जो टैक्स का पैसा है सर, ये बर्बाद हो रहा है यहाँ पर। जो कॉन्ट्रैक्टर है उसको फायदा करवाने, हाँ, कॉन्ट्रैक्टर और अस्पताल प्रशासन दोनों को मिलीभगत से फायदा हो रहा है। अब यहाँ पर इनको नया लाना चाहिए कूलर। આપણી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક માટે દર વર્ષની જેમ આ વખતે પણ આપણે તૈયારી કરેલી છે। આપણે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની ઉપર હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરેલો છે અને ત્યાં સ્ટાફની પોઝિશન્સ પણ મૂકેલી છે અને આપણે કામ કરીએ છીએ। કામગીરી ચાલે છે। હાલમાં અત્યારે એક પણ દર્દી ત્યાં દાખલ નથી, પણ આવશે તો આપણે છે વ્યવસ્થા છે।